નમસ્કાર દર્શક મિત્રો, બ્રેકિંગ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ 24. ડભોઈ ગેબનશાહ પીર દરગાહના ઉર્સ ઉજવાયો. શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા. ડભોઈની પૌરાણિક ગેબનશાહ પીર દરગાહના ઉર્સ પ્રસંગે હિન્દુ મુસ્લિમ શ્રદ્ધાળુઓએ આસ્થાથી માથું ટેકવી પીર વલી ગેબનશાહ પીર દરગાહના દર્શનાર્થે હાજરી આપી હતી. લોકો ગેબનશાહ પીર દરગાહે પોતાના દુઃખ દર્દોની માનતા માની હંમેશા પીરની દરગાહનો આશરો લેતા હોય છે. આજરોજ દરગાહનું ઉર્સ હોવાથી મોટી સંખ્યામાં હિન્દુ મુસ્લિમ સમાજના લોકો સરકારી માર્ગદર્શિકાના પાલન સાથે હાજરી આપી હતી. 2 દિવસ સુધી ગેબનશાહ પીર દરગાહનો મેળો ઉજવણી કરવામાં આવી ત્યારે દૂર દૂરથી શ્રદ્ધાળુઓ દરગાહના દર્શનાર્થે આવી ઉર્સમાં સામેલ થઈ પોતાની મનોકામનાઓ પૂર્ણ કરવા માટે જાતને ધન્ય અનુભવતા હતા. ડભોઈની પૌરાણિક ગેબનશાહ પીર દરગાહના ઉર્સ પ્રસંગે ગેબનશાહ પીરગાહના ટ્રસ્ટ તેમજ ગેબનશાહ પીર મસ્જિદ ટ્રસ્ટ દ્વારા ખૂબ જ સુંદર વ્યવસ્થા કરવામાં આવેલ છે, જેમાં દરગાહ પર દર્શનાર્થે આવતા હિન્દુ મુસ્લિમ શ્રદ્ધાળુઓને કોઈ પણ જાતની તકલીફ ના પડે તે રીતેની વ્યવસ્થા કરવા સાથે દર્શન માટે સુચારું આયોજન કરી પીવાના પાણી, નિયાઝ સહિતનું સુંદર આયોજન પણ કરવામાં આવે છે. ગેબનશાહ પીર દરગાહ પર આવતા જરૂરતમંદ દીન દુખિયાઓ શ્રદ્ધા અને આસ્થા સાથે આંખોમાં દર્દ, શરીરમાં ગાંઠ થવી, નિસંતાન દંપતી તેમજ ધંધા રોજગાર પડી ભાગેલાઓની માનતાઓ લઈને આવતા હોય છે, તો અકીદતમંદોની માનતા પૂરી પણ થતી હોય છે. તેઓ દરગાહના ઉર્સમાં ખાસ સામેલ થઈ વલી ગેબનશાહ પીર દરગાહના દર્શન કરી આસ્થા સાથે માથું ટેકવી પીરની દુઆઓના સદકે થયેલા દુઃખ દર્દોથી આનંદ વિભોર થઈ હૃદયપૂર્વક આભાર માની ફૂલ, અગરબત્તી, શ્રીફળ વગેરે માનતા પૂર્ણ કરતા હોય છે. જેઓને પોસાય તેવા શ્રીમંત લોકો સુખડી, બુંદીનો મણબંધ પ્રસાદ લાવી ઉર્સમાં વહેંચણી કરતા હોય છે. ગેબનશાહ પીર દરગાહ હિન્દુ મુસ્લિમ આસ્થાનું પ્રતીક બની રહી છે, ત્યારે ઉર્સમાં ચકડોળ, રમકડા, ખાણીપીણીની લારીઓ, પથારા અને સ્ટોલ મોટા પાયે લાગતા હોય લોકોને રોજીરોટીઓ માટે પણ આ ઉર્સ યાદગાર બની રહે છે. ઉર્સ પ્રસંગે દરગાહ તેમજ મસ્જિદને લાઇટ ડેકોરેશનથી સજાવવામાં આવી છે, જ્યારે સામે આવેલ જલાલશાહ પીર દરગાહમાં પણ ઉર્સ પ્રસંગે શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું કેન્દ્ર બની રહે છે. નહીં કોઈ આગળ કોણ છે પેલા આપણા ફળિયામાં જઈએ ને આગળ આવી છે ને આવું છે